ઠાકોર સમાજની બહેનો, યુવાનો, આગેવાનો, વડીલો એ વિનંતી કરું છું કે રામજી ઠાકોરને તમે પાઘડી પહેરાઈ છે, રામજી ઠાકોરને તમે ફૂલહાર પહેરાય છે, એની આબરૂ બચાવવાની જવાબદારી તમારી બધાની છે। બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો। રામજી ઠાકોર આપણને ઘરે આવે છે, એ આપણો ભાઈ છે, આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને આ એક આપણો પરિવાર છે। સમૂહ લગ્ન સમિતિ ખૂબ સરસ અને ભવ્ય જે આયોજન કર્યું છે ત્યારે સમૂહ લગ્ન સમિતિ જ્યારે પણ તમને આદેશ કરે કે આ સમૂહ લગ્નમાં અંદર જ્યારે પણ જરૂર પડે તમારી ત્યારે તમે અઢી આપે આ સમૂહ લગ્ન સમિતિને મદદ કરજો તમે। અને તમે બધાએ આ સમાજે બોલાવવાની જવાબદારી તમારી બધાની છે। બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો। રામજી ઠાકોર આપણને ઘરે આવે છે, એ આપણો ભાઈ છે, આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને આ એક આપણો પરિવાર છે। ત્યારે હમણાં તમે જે દ્રશ્યો જોયા એ મહેસાણાના છે। મહેસાણાની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સમૂહ લગ્નની અંદર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે સમર્થન કરવા માટે આહવાન કરવામાં આવ્યું। એ ભાઈ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ સ્ટેજ પર પાછળ મંચ પર બેઠા હતા અને એ અવઢવમાં મુકાઈ ગયા। આમ પણ ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી એક અવઢવમાં જ ચાલી રહી છે। ઉમેદવારોને લઈને વિરોધ ચાલી રહ્યો છે। ખાસ કરીને રાજકોટ લોકસભા બેઠકની જો વાત કરીએ, રાજકોટ પર પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી એ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ આક્રોશમાં છે। સંમેલન કર્યું, પાર્ટ 1 કર્યો, હવે પાર્ટ 2 ની તૈયારી છે। બહેનો છે એ પ્રતિક ઉપવાસ પર બેસવાની છે, પુરુષો છે એ ધર્મરથ લઈને નીકળવાના છે અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવા માટે તમામ સમાજને આહવાન કરવાની ચીમકી પણ ક્ષત્રિય સમાજ ઉચ્ચારી ચૂક્યો છે। કારણ કે સંમેલન પછી પણ ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન કરી, ફોર્મ ભર્યું, રંગે ચંગે પ્રચાર પણ કરી રહ્યા છે। એટલે ક્ષત્રિય સમાજ આક્રોશમાં આવી અને એમનો વિરોધ કરી રહ્યો છે। મહેસાણાની અંદર સ્થિતિ એ પ્રકારે સર્જાઈ કે એ ભાઈ જે મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા એ પાછળ ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી બેઠેલા હતા, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ એ મંચ પર હતા, સાથે સાથે કોંગ્રેસના નેતાઓ જગદીશ ઠાકોર છે સહિતના નેતાઓ, દિગ્ગજ નેતાઓ પણ સ્ટેજ પર હતા। એ સમયે એ ભાઈ કહી રહ્યા હતા કે આ વખતે આપણે તો કોંગ્રેસના રામજી ઠાકોરને જીતાડવાના છે। પાછળ ઋષિકેશ પટેલ બેઠા છે, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ બેઠા છે અને લોકો હાથ ઊંચા કરીને સમર્થન આપી રહ્યા છે। અને આ પરિસ્થિતિ, આ દ્રશ્યો કદાચ ભારતીય જનતા પાર્ટીએ પહેલા નહીં જોયા હોય। આ દ્રશ્યો એટલા માટે સામે આવ્યા છે કે પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, દ્વિધામાં ભારતીય જનતા પાર્ટી મુકાઈ છે। આ સાથે સાથે ભાવનગરની અંદર પણ જ્યારે નીમુબેન બાંભણિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રચાર અર્થે નીકળ્યા તો ઉમરાળાની અંદર એમનો વિરોધ કરવામાં આવ્યો અને જે વિરોધ કરી રહ્યા હતા એ 2 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી। તો આ સાથે સાથે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે ચંદુભાઈ શિહોરા, એમનો વિરોધ કરવામાં આવ્યો। ચંદુભાઈ શિહોરાની હાજરીમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ કેસરી ધ્વજ સાથે એમનો વિરોધ કર્યો અને વિરોધ કરતા 10 યુવાનોની પોલીસે અટકાયત કરી। હવે ગામડે ગામડે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે। મહેસાણાના દ્રશ્યો જુઓ, સાબરકાંઠાના અને ભાવનગરના એ દ્રશ્યો જુઓ જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વિધામાં મુકાતી ચોખ્ખી નજરે પડે છે। ઠાકોર સમાજની બહેનો, યુવાનો, આગેવાનો, વડીલો એ વિનંતી કરું છું કે રામજી ઠાકોરને તમે પાઘડી પહેરાઈ છે, રામજી ઠાકોરને તમે ફૂલહાર પહેરાય છે, એની આબરૂ બચાવવાની જવાબદારી તમારી બધાની છે। બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો। રામજી ઠાકોર આપણને ઘરે આવે છે, એ આપણો ભાઈ છે, આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને આ એક આપણો પરિવાર છે। સમૂહ લગ્ન સમિતિ ખૂબ સરસ અને ભવ્ય જે આયોજન કર્યું છે ત્યારે સમૂહ લગ્ન સમિતિ ખૂબ સરસ અને ભવ્ય જે આયોજન કર્યું છે ત્યારે સમૂહ લગ્ન સમિતિ જ્યારે પણ તમને આદેશ કરે કે આ સમૂહ લગ્નમાં અંદર જ્યારે પણ જરૂર પડે તમારી ત્યારે તમે અઢી આપે આ સમૂહ લગ્ન સમિતિને મદદ કરજો તમે। અને
તમે બધાએ આ સમાજે ટોટલ જિલ્લાનું પણ જેમને સંગઠનના પ્રમુખ રહી ચૂક્યા છે એવા ભરતભાઈ કેજરીવાલા મોરબી જિલ્લા સંગઠન તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.